કે બિન આધારભૂત વાતો કે બિન આધારભૂત માહિતીને આધારે જો આયોજનકાર ચાલે અને યોજના તૈયાર કરે તો એમાં સફળતાની શક્યતા ઘટી જાય. અને એટલા માટે જ આપણે કહી શકીએ કે વિગતોની સત્યતા અથવા તો માહિતીની સત્યતા એ યોજનાની સફળતા માટે બહુ આવશ્યક છે. મિત્રો, યોજના જે તૈયાર થાય છે, આયોજન જે કરે છે એ આયોજનકાર કરે છે, પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ કરે છે, આયોજન વિભાગ કરે છે. આયોજન વિભાગ એ જુદી જુદી શક્યતાઓ ચકાસીને કંપની કે સંસ્થા કે જેના માટે પણ આયોજન કરવાનું છે એના સાધનોને ધ્યાનમાં રાખીને યોજના તૈયાર કરે છે. પણ એ યોજનાનો અમલ કરનાર જે વર્ગ છે એ કંપનીનો કે ધંધાકીય એકમનો કર્મચારી વર્ગ છે. એટલે આયોજનકાર પોતાની રીતે યોજના તૈયાર કરે, પણ જો એ યોજનાનો અમલ કરનાર વર્ગ છે એટલે કે કર્મચારી વર્ગ છે એનો સહકાર એ યોજનાને સાંપડશે નહીં તો યોજના એ સફળ થશે નહીં. એટલે આયોજનનો અમલ કરનાર જે વર્ગ છે, અધિકારીઓનો વર્ગ છે, કર્મચારીઓનો વર્ગ છે, એમનો સહકાર એ યોજના માટે જેટલો વધારે હશે એટલી યોજનાની સફળતાની શક્યતા વધી જશે. અને એટલા માટે જ આયોજનકારે આખી યોજના તૈયાર કરતા પહેલાં આયોજનના દરેક તબક્કે અમલ કરનાર જે કર્મચારી વર્ગ છે, જે અધિકારી વર્ગ છે, એને વિશ્વાસમાં રાખીને, એને સાથે રાખીને, એની પાસેથી જરૂરી સૂચનો મેળવીને જો યોજના તૈયાર કરવામાં આવે, બીજા શબ્દોમાં કહીએ તો કર્મચારીનો સહકાર સાધીને યોજના તૈયાર કરવામાં આવે તો આયોજનની સફળતાની શક્યતા એ વધી જાય. એટલે કર્મચારીઓના સહકાર વગર કોઈ પણ આયોજન સફળ થાય એવું માની શકાય નહીં. કારણ કે આયોજનકાર એક વર્ગ છે, એ પેપર પર આયોજન કરે છે, એનો વાસ્તવિક અમલ એ કર્મચારી વર્ગે કરવાનો છે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ આયોજનને સફળ બનાવવું હોય, યોજનાને સફળ બનાવવી હોય તો કર્મચારીઓનો સાથ અને સહકાર બહુ જરૂરી છે. અને એ સાથ અને સહકાર યોજના તૈયાર થઈ જાય પછી મેળવવામાં આવે તો બહુ સફળતા ના મળે. યોજના તૈયાર થતી હોય એ તબક્કે જ કર્મચારીઓ પાસેથી સૂચનો મંગાવવામાં આવે, શા માટે આ યોજના તૈયાર થઈ રહી છે એના માટે એમને કન્વિન્સ કરવામાં આવે. એ યોજના જો સફળ થશે તો કર્મચારીને કયા લાભ થશે, એમની કઈ પ્રગતિ થશે એ એમને જણાવવામાં આવે તો નેચરલી કર્મચારીઓનો સહકાર એ યોજનાને મળવાનો છે. પણ જો કર્મચારીઓને અંધારામાં રાખીને કોઈ યોજના તૈયાર કરવામાં આવે તો કર્મચારીઓ એને શંકાની દ્રષ્ટિએ જોશે અને કર્મચારીઓ સહકાર આપશે નહીં. એટલે બહુ મહત્ત્વની વાત છે કે આયોજનને સફળ બનાવવું હશે, યોજનાને સફળ બનાવવી હશે તો કર્મચારીઓનો સાથ અને સહકાર એ એટલો જ જરૂરી છે. મિત્રો, આગળનો મુદ્દો છે સાધનો, સોર્સિસ. કોઈ પણ યોજના જે તૈયાર થાય એ યોજનાનો અમલ કરવા માટે, એ યોજનાને સફળ બનાવવા માટે જુદા જુદા પ્રકારના સાધનોની જરૂર પડે. આ સાધનો એટલે નાણાકીય સાધનો સૌથી પહેલાં, ત્યાર પછી ટેકનિકલ સાધનો, આધુનિક સમયમાં લેટેસ્ટ ટેકનોલોજીવાળા, આઈટી ટેકનોલોજીવાળા ધંધા, રોજગાર, કોર્પોરેટ ક્ષેત્ર એમાં અનેક વિપુલ તક રહેલી છે. તો કોર્પોરેટ ક્ષેત્ર આધુનિક ટેકનોલોજીના ઉપયોગવાળી યોજના બનાવે તો હરીફાઈના યુગમાં, ગ્લોબલાઇઝેશનના યુગમાં, વૈશ્વિકરણના યુગમાં હરીફાઈમાં ટકી શકે યોજના તો એના માટે કયા ટેકનિકલ સાધનોની જરૂર પડશે એનો પણ વિચાર કરી લેવો જોઈએ. મિત્રો, નાણાકીય સાધનો, ટેકનિકલ સાધનો ઉપરાંત માનવીય સાધનો એ પણ આજના યુગની બહુ તાતી જરૂરિયાત છે. કારણ કે આપણે વાત કરી કે આધુનિક યુગમાં ટેકનોલોજી આધારિત ધંધા, રોજગાર, સેવાના ક્ષેત્રો એ ડેવલપ થઈ રહ્યા છે. લેટેસ્ટ ટેકનોલોજીને જાણનારા સ્કિલ્ડ કર્મચારીઓ જો અવેલેબલ હશે તો એ પ્રકારની યોજના એ સફળ થઈ શકશે. એટલે માનવીય સાધનો એ ઉપલબ્ધ છે કે નહીં એનો પણ વિચાર કરી લેવો જોઈએ. એટલે નાણાકીય સાધનો, ટેકનિકલ સાધનો, માનવીય સાધનો, જાત જાતના સાધનોની યોજનાનો અમલ કરવા માટે આવશ્યકતા છે. મૂડીના સાધનોની જરૂર પડે, કુદરતી સાધન સંપત્તિની જરૂર પડે. તો જેટલા સાધનોથી સજ્જ હશે કંપની કે આયોજનકાર એટલી એ યોજનાની સફળતાની શક્યતા વધી જશે. ખાલી પેપર પરનું આયોજન હોય પણ એ યોજનાને સફળ બનાવવા માટે પૂરતા સાધનો નહીં હોય કંપની પાસે, જાયન્ટ આયોજન તો કરી નાખો પણ એ યોજનાને સફળ બનાવવા માટે જે નાણાંની જરૂર હોય, કેપિટલની જરૂર હોય, મૂડીની જરૂર હોય એ જો આયોજનકાર પાસે નહીં હોય અથવા તો યોજના તૈયાર કરનાર એકમ પાસે નહીં હોય તો પેપર પરની યોજના એ માત્ર પેપર પરની યોજના જ બની રહેશે. કારણ કે એનો અમલ કરવા માટે જે આપણે વાત કરી કે નાણાકીય સાધનો, કેળવાયેલા માનવીઓ, સ્કિલ્ડ કર્મચારીઓ, ભૌતિક સાધનો એ આવશ્યક છે. એટલે આપણે કહી શકીએ કે કોઈ પણ યોજના એને જો સફળ બનાવવી હશે તો એ યોજના માટે પૂરતા સાધનો, ઇનફ સાધનો એ આવશ્યક છે. એટલે સાધનો એ પણ યોજનાની સફળતાને અસર કરે. યોગ્ય વિકલ્પની પસંદગી.
આયોજન એ મુખ્યત્વે વિકલ્પોની રચના કરવાનું કાર્ય છે. ભવિષ્યમાં કયા કયા વિકલ્પો એ વિકાસ માટેના રહેલા છે, આયોજનકાર કોઈ એક હેતુ સિદ્ધ કરવા માટે જુદા જુદા પ્રકારના અનેક વિકલ્પો વિચારે. દાખલા તરીકે નફો વધારવો છે કે વેચાણ વધારવું છે, તો એની એ જ પ્રોડક્ટ વેચીને નફો વધારવો છે, કે નવા પ્રકારની કોઈ પ્રોડક્ટ એનું ઉત્પાદન કરીને નફો વધારવો છે, બીજા જ પ્રકારની ટેકનોલોજીમાં પ્રવેશ કરવો છે. દાખલા તરીકે રિલાયન્સ જૂથની આપણે વાત કરીએ તો નરોડામાં ટેક્સટાઇલથી શરૂ થયેલું રિલાયન્સ જૂથ આજે એમ કહેવાય કે રિલાયન્સ ફ્રેશ, એમાં શાકભાજીના વેચાણ સુધી એ પહોંચી ગયું. તો કલ્પના કરો કે એક કોર્પોરેટ ક્ષેત્ર શરૂ થયું તો એક જગ્યાએથી પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં પ્રવેશ્યું, ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં પ્રવેશ્યું, રોડ અને રસ્તાના નિર્માણમાં પ્રવેશ્યું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રવેશ્યું. તો જુદા જુદા વિકલ્પો એ જો આયોજનકાર પાસે હશે તો સાચા અર્થમાં વિકાસ એ કરી શકાશે. એટલે અનેક વિકલ્પોની રચના એ કોઈપણ યોજનામાં કરવામાં આવે છે. આ વિકલ્પોમાંથી કયા સમયે કયો વિકલ્પ પસંદ કરવો એ બહુ મહત્વની વાત છે. ભૂલે ચૂકે જો અયોગ્ય વિકલ્પ પસંદ થઈ જાય, દાખલા તરીકે આયોજનકાર જે વિકલ્પો બનાવે છે એ ભવિષ્યની સંભાવનાને આધારિત વિકલ્પો હોય છે. પાવર જનરેટ કરવાનો કોઈ પ્રોજેક્ટ હોય તો ભવિષ્યમાં એના માટે ચોક્કસ રાજ્યમાં જમીન સંપાદનની પ્રક્રિયા થશે તો એ પ્રોજેક્ટ ચાલુ થશે. પાવર જનરેશન દાખલા તરીકે ગેસ આધારિત હોય તો એને ગવર્મેન્ટની પોલિસી એ અસર કરે. એટલે વિકલ્પ પસંદ કરતા પહેલાં કયો વિકલ્પ પસંદ કરવો? ઉદ્યોગ તો એક જ છે કે ભાઈ પાવર જનરેશન કરવું, પણ કોલ આધારિત પાવર જનરેશન, હાઇડ્રોજન આધારિત પાવર જનરેશન કે ગેસ આધારિત પાવર જનરેશન, પૂરતી વિચારણા કર્યા પછી એના માટે જથ્થો પૂરતો અવેલેબલ હશે, ગવર્મેન્ટની પોલિસી અનુકૂળ હશે. આ બધું વિચાર્યા પછી જો આયોજનકારે વિકલ્પ પસંદ કર્યો હશે તો એ વિકલ્પ સફળ થવાની શક્યતા વધી જશે. પણ આવી પૂરતી વિચારણા કર્યા વગર એક પ્રોજેક્ટ શરૂ કરી દે અને પ્રોજેક્ટના અમલીકરણ વખતે સમસ્યા સામે આવે કે ભાઈ જમીન એક્વાયર કરવામાં મુશ્કેલી છે અને એ ગવર્મેન્ટ એ બહુ સહકાર આપશે નહીં, તો નિષ્ફળ જવાની. એટલે કોઈ પણ વિકલ્પો અનેક છે. મેં વાત કરી એમ કે ધંધો એક જ છે કે ભાઈ પાવરનું જનરેશન, જુદી જુદી રીતે એનું ઉત્પાદન કરી શકાય છે, જુદા જુદા રાજ્યમાં ઉત્પાદન કરી શકાય છે. તો કઈ પદ્ધતિથી પાવરનું ઉત્પાદન કરવું, કયા રાજ્યમાં કરવું, એ વિકલ્પ જે સિલેક્ટ કરવાનો છે આયોજનકારે, એ પૂરતી વિચારણાને અંતે જો પસંદ કર્યો હશે તો સફળતાની શક્યતા વધી જશે. એટલે યોગ્ય વિકલ્પ બહુ જ મહત્વનો છે. જો ભૂલે ચૂકે ખોટો વિકલ્પ પસંદ થઈ જાય તો યોજનાની સફળતાની શક્યતા ઘટી જાય. વ્યવહારુ અને સરળ આયોજન. મિત્રો, આયોજન એ સમજવામાં જેટલું સરળ છે એટલું જ વ્યાપક પણ છે. મિત્રો, અનેક પ્રકારની માહિતી, અનેક પ્રકારની ટેકનિક, અનેક પ્રકારના રિસર્ચને અંતે કોઈ એક આખી યોજના તૈયાર થાય છે અને આયોજનકાર વિવિધ માહિતી એકત્રિત કરે, એનું વિશ્લેષણ કરે અને કોમ્પ્લિકેટેડ પ્રક્રિયાને અંતે જે યોજના તૈયાર કરે મિત્રો, એ આયોજન એ સરળ હોવું જોઈએ. કારણ કે અમલ કરનાર વર્ગ છે એ કર્મચારી વર્ગ છે. આયોજક જે છે એ હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ગ છે. મિત્રો, એ એક્સપર્ટોનો વર્ગ છે. એટલે એક્સપર્ટ દ્વારા તૈયાર થયેલું આયોજન અને એ યોજના, એનું જે વર્ણન કરવામાં આવે એ જો સરળ નહીં હોય, ભારેખમ શબ્દનો એમાં પ્રયોગ થયેલો હશે, અસ્પષ્ટ રીતે યોજનાનો ચિતાર એ વર્ણવેલો હશે, તો અમલ કરનાર કર્મચારી વર્ગને એ યોજનાનો અમલ કેવી રીતે કરવો એ સમજાશે નહીં. એટલે આયોજનને જો સફળ બનાવવું હશે તો જે યોજના તૈયાર થઈ એનું જે વર્ણન તૈયાર થયું એ તદ્દન સરળ હોવું જોઈએ. સામાન્યમાં સામાન્ય વ્યક્તિ એને સરળતાથી સમજી શકે એવું હોવું જોઈએ. અને બીજી વાત, આયોજન વ્યવહારુ હોવું જોઈએ. પ્રેક્ટિકલી એનું ઇમ્પ્લિમેન્ટેશન શક્ય હોવું જોઈએ. માત્ર કલ્પનાઓ આધારિત એવા આધારો કે એવા સ્ટાન્ડર્ડો કે એવા અંદાજો બાંધી દીધા હોય કે જેને પહોંચી વળવા શક્ય જ ના હોય, માર્કેટમાં એ પ્રકારનો ગ્રાહક વર્ગ જ ના હોય, માર્કેટમાં એટલા ગ્રાહકો જ ના હોય, અને એવા બહુ ઊંચા સ્ટાન્ડર્ડવાળું આયોજન કે ઊંચી અપેક્ષાવાળું આયોજન જો આયોજનકાર તૈયાર કરી દે તો નેચરલી એમાં સફળતાની શક્યતા ઘટી જાય. એટલે વ્યવહારુ હોવું જોઈએ, એટલે કે જેનો અમલ શક્ય છે, જે અચીવ કરી શકાય એવું છે, એ પ્રકારનું હોવું જોઈએ. અવાસ્તવિક હોવું જોઈએ અને સરળ હોવું જોઈએ. જે યોજના તૈયાર થઈ એ સામાન્યમાં સામાન્ય કર્મચારી સરળતાથી એને સમજી શકે, સરળતાથી એનો અમલ કરી શકે એવું. અને એ પ્રકારની જો યોજના હશે તો સફળતાની શક્યતા વધી જશે. મિત્રો, ત્યાર પછીનો આગળનો મુદ્દો છે પરિવર્તનશીલતા. આધુનિક સમયમાં એવું કહેવાય છે કે પરિવર્તનનો યુગ છે. ડગલે ને પગલે આજે આવેલી એક ટેકનોલોજી આવતીકાલે જલ્દી જૂની થઈ જાય છે. તો એક સમયે શરૂ કરેલી યોજના મિત્રો, જેને પૂર્ણ થતાં જ 8-10 વર્ષ લાગી જતા હોય,
હવે એમાં જો પરિવર્તનને અવકાશ ના હોય તો શક્ય છે કે એ યોજના સફળ થશે નહીં. એટલે કોઈ પણ યોજનાને સફળ કરવી હોય તો પરિવર્તનશીલતાને પૂરતો અવકાશ હોવો જોઈએ. કોઈ એક સમયે એ સમયની પરિસ્થિતિને અનુરૂપ માહિતીને આધારે યોજના તૈયાર થઈ, પણ સમય અને સંજોગો પ્રમાણે એમાં બદલાયેલી પરિસ્થિતિ મુજબ પરિવર્તન કરતા રહેવું પડે. અને આ જે પરિવર્તનની વાત છે કૃષ્ણ ભગવાને 5000 વર્ષ પહેલાં કહેલી, એ કોઈ નવી વાત નથી. પરિવર્તન એ સંસારનો નિયમ છે, જે આજે આધુનિક સમયમાં કહેવામાં આવે છે કે ભાઈ સતત પરિવર્તન, સતત ચેલેન્જ અને ચેલેન્જ માટે તૈયાર રહેવું પડે. એટલે યોજના જે તૈયાર થાય છે એ ભવિષ્ય માટે તૈયાર થાય છે, લાંબા ગાળા માટે તૈયાર થાય છે. આજે આયોજનકારે કોઈ આયોજન શરૂ કર્યું અને આજની પરિસ્થિતિ એને અનુરૂપ યોજના તૈયાર કરી, પણ આવતીકાલે ગવર્મેન્ટની પોલિસી બદલાઈ જાય માનો કે, તો એક પોલિસીને આધારે તૈયાર કરેલી યોજના ગવર્મેન્ટની પોલિસી બદલાઈ ગઈ તો એમાં પરિવર્તનનો પૂરતો અવકાશ હોવો જોઈએ. એમાં દાખલા તરીકે યોજનાનો અમલ શરૂ કરો અને એમાં સફળતા ના મળે તો એટલેથી અટકી નથી જવાનું. નેનોનું એના માટે ઉત્તમ ઉદાહરણ આપણે આપી શકીએ કે ભાઈ બેંગ્લોરની અંદર નેનોની આખી યોજના અમલ થવા માટે જઈ રહી હતી. અચાનક સમસ્યા આવી, આંદોલન થયું, વિરોધ થયો, તો કે ટાટા કંપનીએ નેનોની યોજના પડતી ના મૂકી, તરત એનો બીજો વિકલ્પ વિચાર્યો અને ગુજરાતની અંદર એને નેનો પ્લાન્ટ શરૂ કરી દીધો અને અત્યારે એનું ઉત્પાદન પણ શરૂ થઈ ગયું. જો એ પરિવર્તન સ્વીકાર્યું ના હોય અને આયોજનકાર જડતાપૂર્વક વળગી રહે કે નહીં ભાઈ બેંગ્લોરમાં શક્ય નથી તો કંઈ નહીં, યોજના નથી શરૂ કરવી, તો ચાલે નહીં. સમય અને સંજોગો પ્રમાણે કોઈ એક રીતે તૈયાર થયેલી યોજના બદલાતા જતા પરિપ્રેક્ષમાં, બદલાતી જતી પરિસ્થિતિમાં યોજનાને આગળ ધપાવવાની જ છે, એમાં પરિવર્તન કરવાનું જ છે. નર્મદા યોજનાની આપણે વાત કરીએ, કોઈ એક બજેટથી શરૂ થયેલી 2 દશકા પહેલાં અને આજે લગભગ પરિપૂર્ણતાને આરે આવી છે, ત્યારે વર્તમાન સરકારે એમાં અનેક પ્રકારના પરિવર્તનો કર્યા અને એને સફળ બનાવી. બેઝિકલી સિંચાઈ માટે શરૂ થયેલી યોજના આજે પીવાના પાણીનો પ્રશ્ન એ નર્મદા યોજનાથી હલ થઈ ગયો. તો જરૂરિયાત પ્રમાણે મિત્રો યોજનામાં પરિવર્તનનો જો અવકાશ હશે, પરિવર્તનની શક્યતા હશે તો યોજના સફળ થશે. અને છેલ્લો મુદ્દો કે કોઈ પણ યોજનાને સફળતા બક્ષવા માટે બાહ્ય પરિબળો એની અનુરૂપતા બહુ આવશ્યક છે. કારણ કે કેટલાક પરિબળો એવા છે કે જેના પર કંપનીનો સીધો અંકુશ હોતો નથી. જે પરિબળો વિશે અગાઉથી અંદાજ બાંધેલો હોય એ પરિબળો જો અનુકૂળ હશે તો ચોક્કસ યોજના સફળ થશે, અને બાહ્ય પરિબળો જો વિપરીત હશે તો યોજના નિષ્ફળ નીવડશે. હમણાં જ એક બહુ જ હાઈ પ્રોફાઇલ કેસ આપણે બધાએ જોયો, રિલાયન્સ બંધુઓનો, અંબાણી બંધુઓનો, RNRL અને RIL. RNRLની કંપનીનું નિર્માણ થયેલું જે હેતુ માટે મિત્રો, અને કોર્ટનો ચુકાદો વિપરીત આવ્યો. આપણે બધા જાણીએ છીએ કે કંપનીનું મર્જર કરી દેવું પડ્યું R પાવરમાં, કારણ કે બાહ્ય પરિબળ હતું. ગમે તેટલો પ્રયત્ન કરવા જાય છતાંય RNRLનું અસ્તિત્વ જે આધારો પર રચાયું હતું, જે આધારો પર એની યોજના તૈયાર થઈ હતી, પણ કોર્ટનો ચુકાદો વિપરીત આવ્યો અને RNRLનો ધંધો જે પ્રકારનો હતો એ ચલાવવો શક્ય ના રહ્યો અને બાહ્ય પરિબળોને કારણે એ યોજના ત્યાં પડતી મૂકી અને એને મર્જર કરી દેવું પડ્યું. તો બાહ્ય પરિબળોની પ્રતિકૂળતા અને અનુકૂળતા, જો બાહ્ય પરિબળો અનુકૂળ રહ્યા, દાખલા તરીકે ફેશન, ટેકનોલોજી, ગ્રાહકોની માન્યતા, આ બધું ધારણા પ્રમાણે અનુકૂળ રહ્યું તો યોજના સફળ થશે. ધારણા પ્રમાણે ઝડપી પરિવર્તનો આવ્યા અને આપણી ધારણા ખોટી પડી તો યોજના સફળ થશે નહીં. તો કોઈ પણ યોજના એ ઘડાય છે તો સારી રીતે જ, પણ એની સફળતાનો આધાર એ કેટલા ચોક્કસ પરિબળો પર રહેલો છે, જે પરિબળોની આપણે વિગતે ચર્ચા કરી, સમજ્યા. જેવી રીતે મિત્રો આયોજનની સફળતાને કેટલાક પરિબળો અસર કરે છે, કેટલાક પરિબળો આયોજનને સફળ બનાવે છે, તો એવા જ કેટલાક પરિબળો એ યોજનાને અવરોધે છે, યોજનાને નિષ્ફળ બનાવે છે. તો આગળનો મુદ્દો એ આયોજનને અવરોધતા પરિબળો, અને એના માટે રજૂઆત કરવા માટે હું RV રાવલ સાહેબને વિનંતી કરીશ. પ્રોફેસર રાવલ સાહેબ એ આયોજનની યોજનાને અવરોધતા પરિબળો વિશે ચર્ચા કરશે. રાવલ સાહેબ. નમસ્કાર મિત્રો. મારા બંને મિત્રો શ્રીમાન MS ત્રિવેદી અને DA પટેલ સાહેબે આયોજનનો અર્થ, લક્ષણો, અસર કરતા પરિબળો પર આપણે ચર્ચા કરી. હવે આપણે એક મુદ્દા પર આગળ જઈએ છીએ કે આપણે બહુ સારામાં સારું આયોજન કર્યું છે, સારામાં સારા રિસોર્સિસનું ગોઠવણી કરી છે, મેક્ઝિમમ ફંડ આપણે ફાળવ્યું છે, એમ છતાં પણ ઘણી વખત આયોજન નિષ્ફળ જાય છે. તો આયોજન નિષ્ફળ જાય છે એ માટે ઘણા બધા પરિબળો જવાબદાર બને છે.
સારામાં સારું સ્ટ્રોંગ આયોજન કર્યું છે, મેક્ઝિમમ ખર્ચ કર્યો છે, વધુમાં વધુ ખર્ચ કર્યો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાવરફુલ છે, એમ છતાં આપણું આયોજન ક્યારેક ઘણી વખત ફેલ જતું જોવા મળે છે, નિષ્ફળ જાય છે. તો એવું અસરકારક આયોજનને અવરોધતા પરિબળો કયા છે, કયા કારણથી આયોજન આપણું નિષ્ફળ જાય છે, એ મુદ્દા પર આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. તો સંચાલન એટલે કે મેનેજમેન્ટના ઘણા બધા લેખકોએ પોતપોતાના અલગ અલગ મંતવ્યો અહીંયા રજૂ કર્યા છે. કુંજ અને ઓડોનલ, પીટર ડ્રકર, હેનરી ફેયોલ, એલ.એમ. પ્રસાદ વગેરે લેખકોએ પોતપોતાની રીતે આયોજનને અવરોધતા પરિબળો પોતાના પુસ્તકોમાં, આર્ટિકલોમાં રજૂ કર્યા છે. હવે એનો આપણે ટૂંકમાં સાર જોઈએ તો આયોજનને જે ઘણા પરિબળો અવરોધ કરે છે એમાં સૌથી પહેલું પરિબળ જે આવે છે એ આવે છે કે સંબંધિત માહિતીની અસ્પષ્ટતા. તમારી પાસે જે માહિતી છે એ માહિતી અસ્પષ્ટ હોય, અયોગ્ય હોય. તમારે નક્કર માહિતી જોઈએ છે, પુરાવા સાથેની માહિતી જોઈએ છે, પૂરેપૂરા ડેટા સાથેની માહિતી જોઈએ છે, પરંતુ એ માહિતી પૂરા ડેટા સાથે તમને મળતી નથી. તો એવી અયોગ્ય ડેટા પર આધારિત માહિતીના આધારે તમે ભવિષ્યનું પ્લાનિંગ કરો. તમે પહેલાં આયોજન કરતાં પહેલાં ડેટા કલેક્શન કરો, માર્કેટ રિસર્ચ કરો. એ રિસર્ચમાં ખોટા ડેટાના આધારે તમને કન્ક્લુઝન આપ્યું હોય અને એના આધારે તમે આયોજન કરો તો એ તમારું જે આયોજન છે એ ખોટી માહિતી પર આધારિત છે, એને કારણે નિષ્ફળ જવાની શક્યતા વધી જાય છે. આપણે કોઈપણ માહિતી એકત્ર કરીએ તો એમાં 3 C આવશ્યક છે. માહિતી ક્લિયર, કરેક્ટ અને કોન્શિયસ હોવી જોઈએ. સ્પષ્ટ માહિતી હોવી જોઈએ, એની જગ્યાએ અસ્પષ્ટ આવે. ક્લિયરની જગ્યાએ તમને સ્પષ્ટ આપતા નથી અને ચોક્કસ માહિતી નથી આપતા, એના આધારે તમે આયોજન કરો તો તમે નિષ્ફળ જાઓ છો. બીજું પરિબળ છે કે સંચાલકોમાં સભાનતાનો અભાવ. સંચાલકો પૂરેપૂરા સભાન ન હોય, જાગૃત ન હોય અને એના આધારે કોઈ આયોજન કરવામાં આવે તો એ આયોજન તમારું નિષ્ફળ જાય છે. સંચાલકો જડ હોય, રૂઢિચુસ્તવાદી હોય, હાલના પરિવર્તનોને સ્વીકારવા માટે તૈયાર નથી તો તમારું આયોજન નિષ્ફળ જાય છે. આપણે જુઓ તો અમદાવાદ એ કાપડ ઉદ્યોગનું માન્ચેસ્ટર આપણું હતું. એમાં જે લેટેસ્ટ ટેકનોલોજી આપણે સ્વીકારવી જોઈતી હતી એના બદલામાં આપણે રૂઢિગત પ્રણાલિકા પ્રમાણે કામગીરી સતત ચાલી. જેમને આપણે લેટેસ્ટ ટેકનોલોજી સ્વીકારી, પરિવર્તન સ્વીકાર્યું અને એના આધારે કામગીરી કરી એવી મિલો હજુ પણ ચાલુ છે. એટલે કે સંચાલકો સભાન હોય, ભવિષ્યમાં કેવા પરિવર્તનો આવવાના છે એનાથી પોતે જાગૃત હોવા જરૂરી બને છે. અને એ જાગૃતિ સંચાલકમાં હોય, પ્રમુખ કે ડાયરેક્ટરમાં હોય તો એ સંચાલન ભવિષ્યમાં લાંબી દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને કરે તો જ આયોજનમાં સફળ જાય, નહીં તો એ નિષ્ફળ જાય છે. પ્રેક્ટિકલી તમારે ભવિષ્યનું પૂર્વાનુમાન સાચામાં સાચું હોય તો જ, રૂઢિચુસ્ત રીતે તમે જાઓ તો એ તમે ફેલ જાઓ છો. ત્યાર પછી ત્રીજું બાબત જોયું કે ઝડપી પરિવર્તનો. અત્યારે ઝડપી પરિવર્તનો આવી રહ્યા છે. વધુમાં વધુ ઝડપે નવા ને નવા સતત પરિવર્તનો થાય છે. સરકારમાં પરિવર્તન થાય છે, ગવર્મેન્ટના રૂલ્સ અને રેગ્યુલેશનમાં પરિવર્તન આવે છે, કાયદાઓ બદલાય છે, પબ્લિકની માનસિકતા બદલાય છે, પબ્લિક અમુક બાબતોને સ્વીકારે છે, અમુક બાબતનો રિજેક્ટ કરે છે. ગ્રાહક એ રાજા છે. આપણું કોઈ માર્કેટિંગને લગતું આયોજન થાય તો એ ગ્રાહક પર આધારિત થતું હોય છે. હવે ગ્રાહક એનો અસ્વીકાર કરે છે કે સ્વીકાર કરે છે, એ બધી બાબતોમાં જે ઝડપી પરિવર્તનો છે એને આપણે જાણવા પડે છે. ખાસ ઝડપી પરિવર્તનો આપણે જે કે ટેકનોલોજીમાં મેક્ઝિમમ ઝડપી પરિવર્તનો આવે છે. આજે તમે એક ટેકનોલોજીની મશીનરી ખરીદો છો, તમારી ઈચ્છા છે કે આ ટેકનોલોજી 10 વર્ષ સુધી આપણે ચાલશે આ મશીનરી. હવે ઝડપી પરિવર્તન આવે છે કે 6 મહિનામાં કે 12 મહિનામાં નવી જ ટેકનોલોજી સાથે મશીન બજારમાં આવે છે. તો હવે તમારું આખું આયોજનમાં અવરોધ ઊભો થઈ ગયો. લેટેસ્ટ ટેકનોલોજીવાળી મશીનરી જે આવી છે એ તમારી પાસે નથી તો હવે તમારે એ ચેન્જ કરવું પડશે. તો ઝડપી પરિવર્તનો આવે છે. અત્યારે એવું કહેવામાં આવે છે કે આપણે આપણી જગ્યા પર ઊભા રહેવા માટે પણ દોડવું પડે, એટલા ઝડપી પરિવર્તનો આવ્યા છે. ચેન્જ ઇઝ ધ લો ઓફ નેચર. ફેરફાર એ કુદરતનો કાયદો છે. ગીતામાં પણ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે સતત પરિવર્તનો આવે છે અને આ પરિવર્તનો જરૂરી છે.
એટલે કે ઝડપી પરિવર્તનો આવે એનો જો આપણે સ્વીકાર ના કરીએ અને કંપની સતત ચલાય જે જૂની ઢબ પ્રમાણે લેટેસ્ટ ટેકનોલોજી ન સ્વીકારીએ તો એના કારણે આપણને આયોજનમાં અવરોધ ઊભો થાય છે અને એના કારણે આપણું આયોજન નિષ્ફળ જાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો હેતુઓ વચ્ચે સંઘર્ષ. તમે જે હેતુઓ નક્કી કર્યા છે, જે હેતુ માટે તમે કંપનીની સ્થાપના કરી છે, એ હેતુઓમાં જ ઘણી વખત સંઘર્ષ ઊભો થઈ જાય છે. કંપનીનો મુખ્ય હેતુ છે કે નફો કમાવવો છે. હવે એ નફો કમાવાનો હેતુ નક્કી કર્યો છે. સાથે સાથે ડિપાર્ટમેન્ટલ હેતુઓ પણ હોવા જોઈએ કે ઉત્પાદન વિભાગ, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, તો ઓછામાં ઓછી પડતરે સારામાં સારી ક્વોલિટીનું ઉત્પાદન થવું જોઈએ. હવે સારામાં સારી ક્વોલિટીનું ઉત્પાદન થવું જોઈએ અને ઓછામાં ઓછી પડતરે થવું જોઈએ, તો અહીંયા સંઘર્ષ થશે. ક્વોલિટેટિવ જોશે તો એ પ્રકારનું તમારી પડતર જે છે એ વધશે અને પડતર વધશે તો એના કારણે વેચાણ કિંમત વધશે અને વેચાણ કિંમત વધે તો એની અસર સીધી તમારા વેચાણ પર થાય અને વેચાણ ઘટે તો તમારો નફો ઘટે. તો એ હેતુઓ વચ્ચે સંઘર્ષ થઈ જાય છે. હેતુઓ વચ્ચે સંઘર્ષ ન હોવો જોઈએ. તમારા હેતુ એક જ હોવા જોઈએ. કંપનીનો મુખ્ય હેતુ, એના આધારે વિવિધ વિભાગીય હેતુ, ઉત્પાદન વિભાગનો હેતુ, નાણાં વિભાગનો હેતુ, કર્મચારી વિભાગનો હેતુ, માર્કેટિંગ વિભાગનો હેતુ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ R&D ડિપાર્ટમેન્ટનો હેતુ, આ તમામના હેતુઓ એક સાથે સંકલિત થઈને ચાલવા જોઈએ. એ ન થાય તો સંઘર્ષો ઊભા થાય છે. અસ્પષ્ટ હેતુઓ હોય કે આપણે શું કરવું છે, ભવિષ્યમાં નફો વધારવો છે, તો નફો કેટલો વધારવો, ક્યારે વધારવો એ પણ તમારે નક્કી કરવું પડે. ત્યાર પછી આપણે જોઈએ કે ગુણાત્મક ધારણાઓ બે પ્રકારની હોય છે, ગુણાત્મક અને સંખ્યાત્મક. ગુણાત્મક ધારણાઓમાં તમે પબ્લિક કઈ બાબતને સ્વીકારશે, કોને વિરોધ કરશે, એ તમારે ધારણા કરવી પડે છે. એ ધારણા તમારી ખોટી પડે તો પણ તમે નિષ્ફળ જાઓ છો. ધારો કે કોઈ એક ફિલ્મકારે સારામાં સારું ફિલ્મ બનાવી છે, મોટામાં મોટો ખર્ચ કર્યો છે, પણ પબ્લિક એને રિજેક્ટ કર્યો છે, તો એ ફિલ્મ આખું ફ્લોપ જશે. કોઈ એક પિક્ચર ઓછા બજેટની છે પણ એને લોકો સ્વીકારશે તો સૌથી વધુમાં વધુ સુપર ફિલ્મ સાબિત થશે. એટલે કે ગુણાત્મક ધારણાઓ જે તમારી છે એ ધારણાઓ તમારી સાચી પડવી જોઈએ. ત્યાર પછી જોઈએ કે બાહ્ય પરિબળોમાં સતત પરિવર્તનો આવે છે. સરકાર બદલાય, એની નીતિ બદલાય, ગ્રાહકોની પસંદગી બદલાય, ટેકનોલોજી બદલાય, સામાજિક પરિવર્તનો આવે છે. અત્યારે સ્ત્રી પુરુષનો સમકક્ષ દરજ્જો છે, તો એ દરજ્જાના સંદર્ભે આપણે બાહ્ય પરિબળોનો વિચારીએ તો આપણે એ પ્રકારનું આયોજન કરવું પડે કે જેથી સમાન રીતે કામગીરી થઈ શકે. બાહ્ય પરિબળો, ગ્રાહકોની પસંદગી, ફેશનમાં ફેરફાર થતા હોય, સ્વીકૃતિ અસ્વીકૃતિ, આ બધા બાહ્ય પરિબળોને તમારે ધ્યાનમાં રાખવા પડે છે અને એને તમે ધ્યાનમાં રાખો તો જ સતત કામ સારું થાય. આપણી ભારતની કંપની ફોરેનમાં વેપાર કરે છે, તો ફોરેનમાં સરકાર અલગ છે, ત્યાંનો કાયદાઓ અલગ છે, તો આપણાને ત્યાંના વચ્ચે સંકલન જળવાવું જોઈએ. નહીં જળવાય તો તમે નિષ્ફળ જશો. એટલે બાહ્ય પરિબળો સાથે તમારે સતત તાલમેલ જાળવવો પડે. ત્યાર પછી આપણે જોઈએ તો માહિતી સંચારની ખામી ભરેલી વ્યવસ્થા. માહિતી સંચારમાં ખામી ભરેલો માહિતી સંચાર. અત્યારે તો આપણે જોઈએ તો એટ અ ટાઈમ તમે માહિતી પહોંચાડી શકો. કોઈ વ્યક્તિને કોઈ જગ્યાએ કંઈ પ્રશ્ન ઊભો થયો છે, એટ અ ટાઈમ તમે ફોન કરીને પૂછી શકો કે હવે શું કરવું. એટલે કે માહિતી સંચાર આપણે સારામાં સારો કરી શકીએ છીએ, પણ માહિતી આપવામાં તમે પાછા પડતા હો. કોઈ વ્યક્તિ માહિતી માંગે, તમે માહિતી આપતા ગભરાઓ, તમને ભય હોય, ફિયર હોય કે આ માહિતી મારાથી અપાય કે ન અપાય, અને એના કારણે તમે ખોટી માહિતી આપો અને ખોટું તમારી વ્યવસ્થા તંત્ર ઊભું થાય અને એના આધારે ભવિષ્યના તમારા નિર્ણયો થાય તો તમે નિષ્ફળ જાઓ છો. બીજું છે કે અહીંયા આર્થિક કારણો, ટેકનિકલ, પર્યાવરણને લગતા પણ અનેક પ્રશ્નો છે. પર્યાવરણનું પણ તમારે ધ્યાનમાં રાખવું પડે ગ્લોબલ વોર્મિંગના સંદર્ભે. તો તમે ખાસ કરીને આપણે આ મુદ્દો જોઈએ તો કેમિકલ કંપનીઓને સૌથી વધારે અસર કરે છે કે કેમિકલ કંપનીઓ અહીંયા જ્યારે પણ કામ કરે ત્યારે એમને પ્રદૂષણને લગતા વિવિધ પ્રશ્નો છે એનું પણ એમને ધ્યાન રાખવું પડે. સ્થાનિક પબ્લિકનું પણ ધ્યાન રાખવું પડે. એટલે કે અહીંયા આયોજન માટે વાતાવરણ પણ તમારે યોગ્ય વિકસાવવું પડે. યોગ્ય સમય માહિતી મેળવવી પડે. કર્મચારીઓ તમને સહકાર ના આપે, તમે કર્મચારીઓને વિશ્વાસ ના લીધો હોય, તમારે કામ લેવું હોય, સતત કામ લેવા જાઓ, કર્મચારીઓ સહકાર ના આપે તમને, તો પણ તમારું આયોજન નિષ્ફળ જાય. તો અહીંયા
આવા ઘણા બધા કારણો છે જેના કારણે આપણું આયોજન નિષ્ફળ જવાની શક્યતાઓ સતત વધે છે અને એ આપણું આયોજન નિષ્ફળ ન જાય એ માટે સંચાલકોએ સતત કામગીરી કરવી પડે. અને એ બધી જ બાબતો અમે બધા મિત્રોએ અહીંયા જે આપણે આયોજનની વિવિધ ચર્ચા થઈ એમાં આ તમામ મુદ્દાઓ આપણે જોયા છે અને જાણ્યા છે. હા, તો મિત્રો, આ બધી ચર્ચામાંથી બહુ અગત્યની બાબત જો કહેવી હોય તો એક જ કહેવાય કે હસ્તરેખા જિંદગીની સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. હસ્તરેખા છે જ, એને જોઈને જ્યોતિષીઓ આમ ભાખે છે કે ભાઈ આ મોટો ડૉક્ટર થશે, આમ થશે, તેમ થશે. તો હથેળીની અંદર રેખાઓ પડેલી છે, એ બતાવે છે કે એનું ફ્યુચર શું હશે, એનો વિચાર થાય, પૂર્વાનુમાન થાય. તો સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, જેમ ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. નકશો સરસ બનાવ્યો, કાવું સુંદર મકાન ડિઝાઇન બધું બનાવીશું, પણ એના કારણે મકાન બની જતું નથી. એના માટે તમારે વિવિધ કાર્યો કરવા પડે, સાધનો મેળવવા પડે. તો આ બધાનું યોગ્ય સમન્વય થાય તો જે તમને સફળતા પ્રાપ્ત થાય. એટલે આયોજન કરવું એટલે વિચારવું. વિચારો સારા પણ હોઈ શકે, ખરાબ પણ હોઈ શકે, નરસા પણ હોઈ શકે. એટલે જેવા સારા વિચાર હોય, વ્યવહારુ હોય, અમલીકરણ શક્ય હોય તો તમે એ પ્રકારે વિચારો, એ પ્રકારે આયોજન કરો ને એ આયોજન દ્વારા સફળતા પ્રાપ્ત કરી શકો. તો એના સફળતાને અસર કરતા પરિબળોની વાત પણ ધર્મેન્દ્રભાઈએ બહુ સારી રીતે આપને સમજાવી. અને જો વિચારો નરસા હોય